પેવેલિયન ક્રિકેટ મેદાનમાં જામનગર તેમજ દુબઈની ટીમ વચ્ચે ખાસ ક્રિકેટનો જંગ પ્રારંભ થયો હતો, જેમાં દુબઈની G-Force ક્રિકેટ એકેડેમીના 40 ખેલાડીઓ સૌરાષ્ટ્રના 11 દિવસના પ્રવાસે આવ્યા છે અને જેના પ્રવાસના ભાગરૂપે જામનગર અજીતસિંહજી પેવેલિયન ક્રિકેટ મેદાન પર મેચ રમાઈ રહી છે। જામનગરમાં અંડર 12, અંડર 14 અને કહી શકાય અંડર 16 અને 19 એમ 4 ટીમો છે। ત્યારે ખાસ વાત કરીએ અલગ અલગ ક્રિકેટ મેચમાં તેઓ ભાગ લેશે, જેઓના જામનગર, રાજકોટ, મોરબી, જેતપુર તેમજ ચાંપરડા ગામમાં મેચ તેઓ રમશે। મુંબઈની ટીમમાં ભારત, દુબઈ, યુકે, સ્વિટ્ઝરલેન્ડ, સાઉદી અરેબિયા, બહરીન તેમજ અમેરિકા, સિંગાપોર સહિતના ખેલાડીઓનો આમાં સમાવેશ થાય છે, જેમાં કુલ 40 મેચ રમાશે, જેમાં 20 અને 40 ઓવરના 2 દિવસની ક્રિકેટ રમાશે। સવારે અંડર 19 ક્રિકેટ મેચનો ટોસ કરવામાં આવ્યો હતો, જેમાં દુબઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદગી કરી હતી। આ તકે જામનગર ક્રિકેટ એસોસિએશનના કોચ, મેનેજર, દુબઈ ટીમના કોચ, તેમની સાથે સ્પોર્ટિંગ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં જામનગરના ડિસ્ટ્રિક્ટ કહી શકાય ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ પણ હાજર રહ્યા। બંને ટીમને શુભેચ્છા પાઠવી હતી અને ત્યારે કહી શકાય કે દેશમાં સ્પર્ધા કહી શકાય સર્વાધિક લોકપ્રિય રમત બની ગયેલી ક્રિકેટના પાયાના જામનગર શહેરનું ખાસ પાયો રહેલું છે। ગુજરાતમાં જામનગર શહેર એ ક્રિકેટના મક્કા કહેવામાં આવી રહ્યું છે। જામનગર શહેરમાંથી રણજીતસિંહજી લઈ જઈ હાલ વાત કરીએ તો ખાસ જામનગર ક્રિકેટ ટીમમાં રમી રહેલા રવિન્દ્રસિંહ જાડેજા જામનગર શહેરે જેમ આપ્યા છે। દેશ અને દુનિયામાં તેઓના નામ તેમને રોશન કર્યા છે અને ત્યારે દુબઈથી ક્રિકેટ રમવા આવેલી ટીમના ખેલાડીઓએ અહીં રમીને દેશના ક્રિકેટને યાદ કરી ખુશી વ્યક્ત કરી હતી। જામનગરના ખેલાડીઓ સાથે રમી મજા માણી હતી। गोपाल जसापरा दुबई से G-Force क्रिकेट एकेडमी, जो हमारी एकेडमी है दुबई में, 25 साल से हम वहाँ पे ट्रेनिंग कोचिंग वगैरह करते हैं। मैं बेसिकली तो सौराष्ट्र का ही हूँ और सौराष्ट्र डेफिनेटली आने के लिए बहुत ही वो होता है, क्योंकि अपना ही जगह है। हम करीब 40 बच्चों को लेके आए हैं और ये 40 बच्चों में हमारी 4 टीमें हैं, अंडर 12, 16, 14 और 19। नेक्स्ट 7 डेज़ हम लोग जामनगर में अलग अलग टीम को मैचेस की एक्सपोजर देंगे और जितना ज़्यादा मैच खेलेंगे यहाँ पे, जो क्रिकेट बहुत ही अच्छा है जामनगर में, तो उसका बेनिफिट मिलेगा। हमारे टीम में 7 कंट्री से लोग आए हैं, तो ये ग्लोबल क्रिकेट फेस्टिवल है। हम लोग बर्डिंग क्रिकेट जो छोटे बच्चे हैं उसको एक्सपोजर देते हैं और यहाँ पे स्कूल की छुट्टियाँ होती है तब आते हैं। हर साल आते हैं जामनगर पिछले 7 साल से। और ये बार अच्छी बात यह है कि जो बच्चे इंग्लैंड से आए हैं, जो अंग्रेज़ बच्चे हैं, जो लोग को अपनी कल्चर देखना है, अपनी क्रिकेट सीखनी है, तो वो भी आए हुए हैं। और बाकी जो गल्फ़ कंट्रीज़ में अपने इंडियन एक्सपर्ट जो होते हैं बच्चे, वो आए हुए हैं। तो वो लोग जो इंडिया से खेलने के लिए जो ड्रीम करते हैं, तो उसके लिए बहुत ही अच्छा मौका है कि आके देखें कि अपना टैलेंट को भी वो नर्चर करे, अच्छा बनाए और उसको ये खेलने का मौका मिले। टारगेट है 40 मैच खेलने का और ये हमारा 50वां टूर है बाहर का इंटरनेशनल, और 11 दिन का प्रोग्राम है। और बहुत ही खुश है बच्चे लोग और एंजॉय कर रहे हैं। और नमस्ते, मेरा नाम जमिक शाह है। मैं दुबई अंडर 16 खेलता हूँ और ECB अंडर 16 डेवलपमेंट टीम से खेलता हूँ। मैं यहाँ आया हूँ जामनगर में। इतनी बहुत अच्छा ग्राउंड है, यहाँ बहुत स्टार खिलाड़ी खेल रहे सॉरी